જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર આતંકી હુમલો થયો અને આ જ હુમલાની અંદર લગભગ 28 જેટલા લોકો છે એ લોકો મોતને ભેટ્યા હતા અને ખાસ કરીને આ 28 લોકોની સંખ્યામાં 3 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે। ખાસ કરીને આપણે ગઈકાલે જોયું હતું કે એ લોકોની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને સુરતમાં જે પતિ મરી ગયા હતા તેમના જ પત્ની દ્વારા સરકાર ઉપર અનેક એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને આજે ફરી એક વખત તેમને સરકારને વિનંતી કરી છે કે લોકોને ન્યાય આપવામાં આવે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આતંકી હુમલાની અંદર 28 લોકો મોતને ભેટ્યા અને ખાસ કરીને 3 ગુજરાતીનો પણ આમાં સમાવેશ થાય છે। આપણે ગઈકાલે જોયું હતું કે 2 ભાવનગરના લોકો જે પિતા અને પુત્ર છે તેની સાથે જ એક વ્યક્તિ સુરતના હતા તે પણ આ હુમલાની અંદર મોતને ભેટ્યા હતા અને ગઈકાલે તેમના જ પત્ની દ્વારા એટલે કે મૃતકના પત્ની દ્વારા સરકાર ઉપર અનેક એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આજે તેમના દ્વારા ફરી એક વખત સરકારની સામે ન્યાય માટેની માંગણી કરવામાં આવી છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને મૃતકના પત્ની શું કહી રહ્યા છે તે સાંભળીએ। અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી નહીં, કોઈ પોલીસમેન નહીં, કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં, કાંઈ જ સુવિધા નહીં। એમાંથી એક આર્મી મેન એવું કહે છે કે તમે લોકો ફરવા શું કામ જાઓ? હવે તમે મને એ વાતનો જવાબ આપો કે જો આ રીતનું હતું તો તમે અમને જવાબ શું કામ દીધો નહીં? હવે મારા જનો સંભળાયો ગયો છે। હવે તમે મને પાછો આપો, મારે બીજું કાંઈ ન જોઈએ। આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા। જો આપણી ગવર્મેન્ટને પોતાની સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ છે, આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી। આ છોકરાઓનું શું, આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? નહીં, મને ન્યાય જોઈએ। મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ। આટલા વર્ષની સર્વિસમાં ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને, અને ઉપર જતા અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છે, ક્યાંય જઈએ છે, ફરીથી ટેક્સ, ટોલ ટેક્સ, બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો। તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી, મને એનો ન્યાય જોઈએ। તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કહો મને કે તમે શું કરશો એના માટે। આ એક નહીં, આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા, બધાને આવડા છોકરા હતા। નહીં, સરકાર ખાલી એ છે કે અમે કરશું। આ બધું બની ગયું, આ બધાને હોસ્પિટલ ખબર નહીં શું ફેસિલિટી મળી ન મળી। બીજે દિવસે આટલો કરફ્યુ, રોડ નહીં સર, નહીં સાંભળો, તમારે સાંભળવું પડશે। જ્યારે બધું પતી જાય પછી આપણે ગવર્મેન્ટ ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા, પોલીસ અહીંયા હતા, નેતા આવ્યા છે, પછી શું કામ? અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાવ છો શું કામ ફરવા? અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા, તો કોઈ કાંઈ ત્યારે કેમ ન બોલ્યું? અમે ત્યારે બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાઈ હાઈ, તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે? તો પોતાનું ઓફિસર બોલે છે તો કોઈ મોઢામાંથી એમ કેમ ન બોલ્યું કે તમે કેમ બોલો? મેનર્સ બિહેવિયર તો આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈ ના માનો। તમે લોકો જે ટ્રેનિંગ આપો છો આવું શીખવો છો? મને ન્યાય જોઈએ। મારા એકના છોકરાઓને મારા પતિ માટે નહીં, ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈએ। બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ। બધા નહીં, ખાલી તમે ચોક્કસ એમ નહીં, ફોટા બે પાડી લો ને, ક્લિક અમને તમારા પર વિશ્વાસ હતો એટલે અમે મારું નામ શીતલ શૈલેષ કલથિયા છે। શું કહેશો? મારું કહેવું એ છે કે જે પહેલગામમાં જે આતંકવાદીએ હુમલો કર્યો છે એમાં જે આપણા હિન્દુ ભાઈઓની અને મારા પતિ શ્રી શૈલેષ કલથિયાની મૃત્યુ થઈ છે, તો મારે સરકારશ્રીથી અપેક્ષા છે કે જેવી રીતે તમે ઉરી અટેક અને પુલવામા અટેકમાં બધાને ન્યાય અપાવ્યો છે, તો એનાથી પણ વિશેષ ન્યાય તમે અત્યારે પણ અપાવશો એવો મને પૂરેપૂરો મારી સરકાર પર ભરોસો છે। મોદી સરકાર પર મને પૂરેપૂરો ભરોસો છે કે મારા બાળકોને અને મૃત્યુ પામેલા તમામ પરિવારના બાળકોને ન્યાય મળશે। એ સિવાય કાશ્મીરથી આવતા હતા તે પ્લેનની હા, એ પણ એક બહુ જ મતલબ
ગંભીર પરિસ્થિતિ હતી. જેવી રીતે આ અટેક થયો એ સાંભળીને ત્યાંના લોકોને બધામાં પેનિક હતું કે બધાને પાછું પોતાના ઘરે જવું હતું. એવામાં મારે પણ મારા પતિને લઈને પાછું ઘરે આવવું હતું, પણ ફ્લાઇટની ટિકિટ તેમાં બહુ જ બધું ડિલે થતું હતું. પણ આપણા ગુજરાતના જે સરકાર જે છે, CR પટેલ સર, હર્ષ સંઘવી સર, એ લોકોની મદદથી હું ત્યાંથી રાત સુધીમાં મને એ લોકોએ સુરત પહોંચાડી મારા પરિવાર સહિત. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.